ગીગા ભમ્મરના વિવાદિત નિવેદન બાદ આહિર અને ચારણ સમાજ વચ્ચે જ્યાં સંગ્રામ જેવી સ્થિતિ છે, ત્યારે હવે આ વિવાદને ઠંડો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। રાજકોટ ખાતે આહિર સમાજના અગ્રણીઓએ કલેક્ટરને ચારણ સમાજના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું। આહિર સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે કે ગીગા ભમ્મરે કરેલું નિવેદન વ્યક્તિગત છે। આહિર સમાજને તેની સાથે કોઈ લેવા દેવા નથી, તો આહિર સમાજે ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। માત્ર ને માત્ર ગીગાભાઈ ભમ્મરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ। એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે, જેને અમે પૂજીએ છીએ, જે પવિત્ર સમાજ છે, માતાજીને અમે પૂજીએ છીએ, એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે, એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે અને આપના ટીવી ચેનલના માધ્યમથી ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહિર સમાજ છે એ તમારા સમર્થનમાં છે, તમારા ટેકામાં છે। અને આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ। જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર સમાજના વર્ષો જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ। આવો વાણો વિલાસ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ।